હેલો એવરીવન, માયસેલ્ફ મલય શુક્લા. આજે આપણો સબ્જેક્ટ છે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અને તેમાંનું જે થર્ડ ચેપ્ટર છે મેશનરી, તેના વિશે આજે ડિસ્કસ કરીશું. તો કે અત્યારે આ લેક્ચરમાં આપણે 4 પોઈન્ટ ડિસ્કસ કરવાના છે. તેમાંનો ફર્સ્ટ છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ફોર બ્રિક મેશનરી, સેકન્ડ છે બોન્ડ્સ ઇન બ્રિક મેશનરી, થર્ડ છે ડિફરન્સ બિટવીન ઇંગ્લિશ બોન્ડ એન્ડ ફ્લેમિશ બોન્ડ, એન્ડ ફોર્થ છે પ્રોસિજર ફોર બ્રિક મેશનરી. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ફોર બ્રિક મેશનરી એટલે કે ઈંટના ચણતરકામમાં ધ્યાનમાં રાખવાના મુદ્દા. તો કે આપણે પહેલાં ગમે એ ચણતરકામ કરતા હોય તો પહેલાં કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ. તો સૌપ્રથમ ઈંટની વાત કરીએ તો કે આપણે ઈંટમાં જે આપણે ઈંટ યુઝ કરીએ છીએ તો કે ઈંટનો સાઇઝ, શેપ એટલે કે આકાર, કદ અને રંગ એ એક સરખા હોવા જોઈએ. પછી જે ઈંટ હોય તે બરાબર પકવેલી હોવી જોઈએ. પછી આપણે જે ઈંટ યુઝ કરીએ એમાં એ કોઈ બાજુ કઈથી તિરાડ કે અમુક છિદ્રો તે ન હોવા જોઈએ. પછી ગમે ત્યારે આપણે ચણતરકામ ચાલુ કરતા હોય તો આપણે ચણતરકામ ચાલુ કરતાં પહેલાં ઈંટને મિનિમમ 2 કલાક સુધી પાણીમાં પલાળવી જોઈએ. તો કે શું કામ કે આપણે ઈંટને જો પલાળ્યા વગર મૂકી દઈએ પછી એમાં આપણે મોર્ટાર ભરીશું તો કે મોર્ટારને આપણે પાણી ભર્યું ત્યારે તો બરાબર છે, પણ કાલ સવારે આપણે ક્યોરિંગ કર્યું હતું, સાંજે ક્યોરિંગ કરતાં ભૂલી ગયા. તો હવે ઈંટ છે એને પાણી પોતે જોઈએ છે તો શું કરશે, મોટારમાંથી તે પાણી શોષી લેશે. તો કે મોટારને જોતું પાણી છે તે મળેલું નથી, તેમાંથી પાણી શોષાઈ ગયું એટલે મોટર આપણો છે વીક થઈ જશે, તે ખરી જશે. તો તેના માટે આપણે ગમે ચણતરકામ કરતા હોય તો ઈંટને મિનિમમ આપણે 2 કલાક સુધી પાણીમાં પલાળીને જ પછી જ ઉપયોગમાં લેવી જોઈએ, જેથી જે કોલમાંથી છે તે પાણી ચૂસી ન લે તે માટે. પછી આપણે ઈંટનું ચણતરકામ કરતા હોય તો ફ્રોગ એટલે આપણે વાત કરી કે ખાડો, કે જે ઈંટમાંથી જે ખાડો હોય તેને ફ્રોગ કહે. તો કે ફ્રોગ હંમેશા ઉપરની બાજુ રહે એ રીતે જ ગોઠવવા જોઈએ, જેથી 2 ઈંટ વચ્ચેનું જે બોન્ડ છે તે એકદમ મજબૂત બને. પછી ચણતરકામમાં સાંધાઓ, કોલ બરાબર ભરાય અને ઊભા સાંધા સળંગ ના આવે તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. તો કે આપણે જે પહેલો, ત્રીજો, પાંચમો ને સાતમો એમ સાંધા હોય તો કે એ બધાના સાંધા તે સળંગ આવવા જોઈએ. પછી 2, 4, 6, 8, 10, 12 તો કે એના સાંધા તે સળંગ આવવા જોઈએ. તો કે પહેલો અને બીજો એ 2ના સાંધા છે તે સળંગ આવવા જોઈએ નહીં, પણ અલ્ટરનેટ છે તે સાંધા સળંગ આવવા જોઈએ. પછી ઈંટનું આપણે ચણતરકામ કરતા હોય તો આપણે એક દિવસમાં મેક્સિમમ આપણે 1.5 મીટર સુધીની હાઇટનું જ આપણે ચણતરકામ કરવું જોઈએ. જો તેનાથી વધારે ચણતરકામ કરીએ તો શું થાય કે મોર્ટાર છે આપણો તે થોડો વર્કેબિલિટીવાળું એટલે સ્ટીફ ન હોય, પ્લાસ્ટિક અવસ્થામાં હોય, તો એનાથી આપણે વધારે લોડ આપીએ તો શું થશે કે આપણો જે કોલ ભર્યો છે તે એમને ખરી જશે. તો જે યોગ્ય સ્ટ્રેન્થ જોઈએ છે તે આપણે મળશે નહીં. તે માટે આપણે મેક્સિમમ એક દિવસમાં 1.5 મીટર સુધી જ આપણે કન્સ્ટ્રક્શન કરવું જોઈએ. પછી ચણતરમાં વપરાતો કોલ યોગ્ય ગુણવત્તાવાળી અને યોગ્ય પ્રમાણનો હોવો જોઈએ. તો કે જે આપણે કોલ યુઝ કરીએ એટલે કે મોર્ટાર, તો કે એની ગુણવત્તા એકદમ સારી હોવી જોઈએ. તેના પ્રોપોર્શન જે આપણે ફિક્સ કરેલા હોય કે ભાઈ 1 ભાગ સિમેન્ટ, 2 ભાગ રેતી, તો એ યોગ્ય પ્રોપોર્શન પ્રમાણે જ આપણે એડ કરવું જોઈએ. એમ ન ચાલે કે 3 ભાગ સિમેન્ટ નાખી દો ને 1 ભાગ રેતી. તો આપણે યોગ્ય પ્રોપોર્શન જે ફિક્સ કરેલું છે તે પ્રમાણે ગુણવત્તાવાળું નાખશું તો જ તેની વર્કેબિલિટી આપણે સારી મળશે. પછી આપણે ઈંટનું ચણતરકામ કરતા હોય તો તેની વર્ટિકાલિટી એટલે ઊભી એની હાઇટમાં આપણે જે સીધા જ ચાલીએ છીએ કે નહીં તે ચેક કરવા માટે આપણે પ્લમ્બ બોબથી આપણે ચેક કરવું જોઈએ. ચણતરકામમાં ઈંટ નાના ટુકડા નો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવો જોઈએ. તો કે આપણે ઈંટ હોય છે તો તે આપણે થોડોક ભાગ ઘટતો હોય તો બને ત્યાં સુધી આપણે અડધી ઈંટનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. બને તો આપણે આખી જ ઈંટનો ઉપયોગ કરવો જોઈએ. આખી દીવાળું ચણતરકામ પૂરી લંબાઈમાં એકસાથે ઊંચું ઉઠાવવું જોઈએ. જ્યાં ક્રોસ દિવાલ આવતી હોય ત્યાં આપણે દાતાને આપણે ઇંગ્લિશમાં કહીએ તો ટૂથિંગ્સ કહેવાય, તે જોડવા જોઈએ. પછી ચણતરનો કોલ ભીનો હોય ત્યારે ચણતરના સાંધા 12 mmથી 119 mm ઊંડાઈ સુધી ખોતરી નાખવા જોઈએ, જેથી પ્લાસ્ટર મજબૂત થાય. હવે આપણે જે એક્ઝેક્ટ દિવાલ છે તો કે દિવાલમાંથી આપણે બીજું પાછું ચણતરકામ કરવાનું છે. તો આપણે જે જૂનું છે તેમાં શું કરશું કે 12 થી 19 mm જેટલું આપણે ચણતરકામ ખોદી નાખશું, જેથી શું થશે કે આપણે જેની માથે પ્લાસ્ટર કરવું છે તો એ પ્લાસ્ટર એકદમ જામી જાય, એ 2 વચ્ચેનો બોન્ડ છે તે એકદમ મજબૂત બને તે માટે. પછી આપણે અમુક ઊંચાઈથી વધારે કન્સ્ટ્રક્શન કરતા હોય તો આપણે હંમેશા પાલખનો ઉપયોગ કરવો જોઈએ. તો પાલખ એટલે કે સ્કેફોલ્ડિંગ. લાંબી દિવાલમાં
દર 30 મીટરના અંતરે 20 mm પહોળો પ્રસરણ સાંધાને આપણે એક્સપાન્શન જોઈન્ટ કહેવામાં આવે છે, તે મૂકવો જોઈએ. પછી જનરલી આપણે ઈંટ અથવા પથ્થર કે કોન્ક્રીટનું ગમે આપણે ચણતરકામ પૂરું કરીએ તો કે ઈંટ અથવા પથ્થરનું કરતા હોય તો આપણે મિનિમમ એને 10 દિવસ સુધી એટલે કે 2 અઠવાડિયા સુધી એને ક્યોરિંગ કરવું જોઈએ, તો જ એની પૂરતી સ્ટ્રેન્થ મળે છે. અને જો આપણે કોન્ક્રીટનું વર્ક કરતા હોય તો આપણે કોન્ક્રીટ માટે બધાને ખબર જ છે કે આપણે મિનિમમ 28 દિવસ સુધી ક્યોરિંગ કરશું તો જ કોન્ક્રીટ છે તેની 99% આપની સ્ટ્રેન્થ છે તે આપણે મળે છે. આપણો સેકન્ડ ટોપિક છે બોન્ડ્સ ઇન બ્રિક મશીનરી. તો કે આપણે ઈંટનું ચણતરકામ કરતા હોય તેમાં કયા પ્રકારના બોન્ડ યુઝ કરીએ છીએ. તો કે એમાં જનરલી આપણે એક છે સ્ટ્રેચર બોન્ડ, હેડર બોન્ડ, ઇંગ્લિશ બોન્ડ, ફ્લેમિશ બોન્ડ, ગાર્ડન વોલ બોન્ડ, રેકિંગ બોન્ડ, ડચ બોન્ડ, બ્રિક ઓન એચ બોન્ડ અને ઇંગ્લિશ ક્રોસ બોન્ડ. તો કે જેમાં ફ્લેમિશ બોન્ડ છે એના જનરલી 2 પ્રકાર પડે છે, એક છે સિંગલ ફ્લેમિશ અને સેકન્ડ છે ડબલ ફ્લેમિશ. પછી જે ગાર્ડન વોલ બોન્ડ છે એના પણ 2 પ્રકાર પડે, તો કે એમાં ઇંગ્લિશ ગાર્ડન વોલ બોન્ડ અને ફ્લેમિશ ગાર્ડન વોલ બોન્ડ. પછી જે રેકિંગ બોન્ડ છે એના જનરલી 3 પ્રકાર પડે, તો કે હેરિંગ બોન્ડ, ડાયાગોનલ બોન્ડ અને ઝિગઝેગ બોન્ડ. તેમાં જે ડચ બોન્ડ, બ્રિક ઓન એચ બોન્ડ અને ઇંગ્લિશ ક્રોસ બોન્ડ છે એ જનરલી રેર કેસમાં જ ઉપયોગ થાય છે. આપણે જે ઇન્ડિયામાં જે આ 3 પ્રકારના બોન્ડ છે તે યુઝ થતા નથી. તો કે સૌથી વધારે જે બોન્ડ યુઝ થાય છે તો તે છે ઇંગ્લિશ બોન્ડ. ઇંગ્લિશ બોન્ડ સૌથી વધારે મજબૂત છે એટલે આપણે હરેક જગ્યાએ સૌથી વધારે ઇંગ્લિશ બોન્ડનો વધારે ઉપયોગ કરીએ છીએ. તો ફર્સ્ટ આપણે વાત કરીએ તો છે ફર્સ્ટ છે સ્ટ્રેચર બોન્ડ. તો કે આપણી જે ફિગર દેખાય છે રાઈટ સાઈડ ફર્સ્ટ ફિગર એ છે સ્ટ્રેચર બોન્ડની. તો કે સ્ટ્રેચર આપણે અગાઉ ટેકનિકલ ટર્મમાં આપણે વાત કરી કે સ્ટ્રેચર કોને કહીએ, તો કે ઈંટને આપણે તેની લંબાઈની દિશાને સમાંતર ગોઠવીએ તો તેને આપણે સ્ટ્રેચર કહીએ. તો કે આ સ્ટ્રેચર બોન્ડ છે તો કે તેને રિલેટેડ જ હશે. તો કે આ પ્રકારના બોન્ડમાં બધા જ થરમાં ઈંટોને સ્ટ્રેચર કોર્સમાં ગોઠવીએ તો તેને આપણે સ્ટ્રેચર બોન્ડ કહીએ. આ પ્રકારના બોન્ડમાં એક ઈંટની પાર્ટીશન દિવાલ ચણવા માટે ઉપયોગી છે. તેમાં ઊભા સાંધાઓનું સાતત્ય તોડવા માટે એકાંતર થરની શરૂઆતમાં હાફ બેટ વપરાય છે. તો તમે ફિગરમાં જોશો તો કે બધી ઈંટ ગોઠવી છે તેની લેન્થની દિવાલની સમાંતર લેન્થ રહે તે રીતે ગોઠવેલી છે. તો કે આને આપણે સ્ટ્રેચર બોન્ડ કહીએ. તો જે સેકન્ડ છે આપણું તે છે હેડર બોન્ડ. તો કે જે આપણે સેકન્ડ જે સેન્ટરમાં આપણી જે ફિગર આપેલી છે રાઈટ સાઈડ તે છે હેડર બોન્ડ. તો કે હેડર બોન્ડ એટલે આપણે જે અગાઉ આપણે હેડર વિશે વાત કરેલી, તો કે હેડર કોને કીધું હતું કે આપણે ઈંટને તેની પહોળાઈની દિશામાં ગોઠવીએ તો તેને આપણે હેડર બોન્ડ કહીએ. તો કે હેડર બોન્ડમાં આપણે ઈંટની સાઇઝ કઈ દેખાય કે 10 સેન્ટીમીટર વિથ અને 10 સેન્ટીમીટર હાઇટ. તો કે આપણે એને હેડર કીધું હતું. તો કે આ સેટ હેડર બોન્ડ છે. તો કે તેના બેઝિસ ઉપર જ ચાલે છે. તો કે આ પ્રકારના બોન્ડમાં બધા થરોમાં ઈંટો હેડર ક્રોસ તરીકે આપણે ગોઠવીએ છીએ. આ પ્રકારના બોન્ડના પ્લાનમાં વક્રાકાર હોય તેવી દિવાલો અને ફૂટિંગમાં વધારે યુઝ થાય છે. તેમાં ઊંધા સાંધાઓનું સાતત્ય તોડવા માટે આપણે દિવાલના ખૂણે એકાંતરમાં 3/4 બેટ મૂકવામાં આવે છે. તો કે ફિગરમાં જોશો તો કે બધી ઈંટ છે એ ખાલી આપણે પહોળાઈ અને ઊંચાઈ જ દેખાય છે, જ્યારે સ્ટ્રેચર બોન્ડમાં બધી ઈંટની આપણે લંબાઈ અને ઊંચાઈ દેખાય છે. તો કે આ હતું હેડર બોન્ડ. કે જે થર્ડ આપણો બોન્ડ છે તે છે ઇંગ્લિશ બોન્ડ. તો કે ઇંગ્લિશ બોન્ડ છે આપણે તો સૌથી વધારે યુઝ આપણે ઇંગ્લિશ બોન્ડ થાય છે, કારણ કે ઇંગ્લિશ બોન્ડ સૌથી મજબૂત બોન્ડ ગણવામાં આવે છે. તો કે ઇંગ્લિશ બોન્ડમાં શું હોય કે આપણે જે પહેલો સ્ટ્રેચર બોન્ડ અને સેકન્ડ હેડર બોન્ડ, તો કે તે બેનું કોમ્બિનેશનથી આપણે જે ત્રીજો બોન્ડ બને તો તેને આપણે ઇંગ્લિશ બોન્ડ કહીએ છીએ. તો કે આમાં આપણે એક થડ આપણે સ્ટ્રેચર બોન્ડ અને બીજો થડ આપણે હેડરનો એમ વારાફરતી ગોઠવવામાં આવે છે. હેડર કોર્સમાં એકાંતરે આવેલા હેડર નીચેના સ્ટ્રેચરની બરાબર ઉપર મધ્યમાં ટેકવેલા હોય છે. જે દિવાલની જાડાઈ આપણે 1, 2, 3 ઈંટની હોય તેમાં દિવાલો અંદરો અને બહારની તરફ દેખાવ આપણે એક સરખો હોય છે. તો કે જો ઇંગ્લિશ બોન્ડમાં જે દિવાલની જાડાઈ 1.5, 2.5 કે 3.5 હોય તેમાં જે થર બહારની બાજુએ સ્ટ્રેચર તરીકે દેખાતો હોય તે જ થર આપને અંદરની બાજુએ હેડર તરીકે દેખાતો હોય છે, કે બહારની બાજુ સ્ટ્રેચર દેખાતો હોય અને અંદરની બાજુ હેડર દેખાતો હોય. ક્યારે? તો કે 1.5, 2.5 અથવા 3.5 હોય ત્યારે
1 2 3 હોય ત્યારે બે બાજુ સેમ દેખાય. જે થર બહારની બાજુ હેડર તરીકે દેખાતો હોય તે જ થર આપણે અંદરની બાજુ સ્ટ્રેચર તરીકે દેખાય છે. હેડર કોષમાં સાંધાઓની સંખ્યા સ્ટ્રેચર કોષમાં સાંધાઓની સંખ્યા કરતાં લગભગ બમણી હોય છે. હેડર કોષની શરૂઆતમાં આપણે ક્વીન ક્લોઝર થતી નથી, પરંતુ પહેલાં હેડર મૂકી પછી ક્વીન ક્લોઝર પછી હેડર કોષ શરૂ થાય છે. સ્ટ્રેચર કોષમાં ક્વીન ક્લોઝરની જરૂર રહેતી નથી. તો કે આપણે જે ફિગર આપેલી છે રાઈટ સાઈડ, તો કે એ છે આપણે ઇંગ્લિશ બોન્ડની. તો કે ઇંગ્લિશ બોન્ડ હોય એમાં શું કીધું હતું કે એક આખું, તો કે ફિગરમાં દેખાય એમ આપણે એક આખું લેયર આપણે સ્ટ્રેચરનું, પછી એમાં તે હેડર સ્ટ્રેચર હેડર એમ સ્ટ્રેચર હેડર વારાફરતી ગોઠવે તો તેને આપણે ઇંગ્લિશ બોન્ડ કહીએ છીએ. તો આપણે જે ચોથો બોન્ડ છે તે છે ફ્લેમિશ બોન્ડ. તો કે ફ્લેમિશ બોન્ડના આપણે જનરલી બે પ્રકાર પડે, સિંગલ ફ્લેમિશ અને ડબલ ફ્લેમિશ. તો કે આ પ્રકારના બોન્ડમાં દરેક થરમાં સ્ટ્રેચર અને હેડર એકાંતરે ગોઠવવામાં આવે છે. તેનો દેખાવ ઇંગ્લિશ બોન્ડ કરતાં સારો હોય છે. તો કે લુકમાં છે તે ફ્લેમિશ બોન્ડ સારો લાગે, પણ મજબૂતની દ્રષ્ટિએ ઇંગ્લિશ બોન્ડ છે તે વધારે સારો છે. તો કે આપણે જે ફ્લેમિશ બોન્ડ છે તેની ખાસિયત વિશે વાત કરીએ. તો કે દરેક થરમાં સ્ટ્રેચર અને હેડર આપણે એકાંતરમાં ગોઠવીએ છીએ. દરેક હેડર નીચેના સ્ટ્રેચર ઉપર બરાબર વચ્ચે ટેકવેલો હોય છે. એકાંતર થરમાં કોઈન હેડર પછી આપણે ક્વીન ક્લોઝર મૂકવામાં આવે છે. તો કે ફ્લેમિશ બોન્ડના આપણે બે પ્રકાર, તો કે એમાંનું ડબલ ફ્લેમિશ ને સિંગલ ફ્લેમિશ. તો કે આપણે પહેલાં ડબલ ફ્લેમિશ વિશે વાત કરીએ, પછી આપણે સિંગલ ફ્લેમિશ વિશે જાણીશું. તો કે ડબલ ફ્લેમિશમાં એમાં બોન્ડની દિવાલ અંદરની અને બહારની સપાટીનો દેખાવ એકસરખા હોય છે. તો કે આપણે જે દિવાલ બનાવીએ એમાં ડબલ ફ્લેમિશમાં જેવો આપણે અંદર લુક દેખાતો હોય બહારની બાજુ એવો જ સેમ લુક દેખાતો હોય, તો કે એ ડબલ ફ્લેમિશ બોન્ડ છે. તો કે તે ઇંગ્લિશ બોન્ડ જેટલો મજબૂત નથી. 1.5 ઈંટોની જાડાઈની દિવાલ માટે આપણે અડધો બેટ અથવા પોણો બેટ વપરાય છે, પરંતુ 1 2 3ની દિવાલ માટે બેટની જરૂર રહેતી નથી. તો કે આ હતો આપણે ડબલ ફ્લેમિશ બોન્ડ. હવે વાત કરીએ સિંગલ ફ્લેમિશ બોન્ડ. તો કે સિંગલ ફ્લેમિશ બોન્ડમાં બહારની તરફનો દેખાવ ફ્લેમિશ બોન્ડનો અને વચ્ચેનો તથા અંદરની તરફનો દેખાવ આપણે ઇંગ્લિશ બોન્ડ લાગે. તો કે એક બાજુ આપણે ફ્લેમિશ બોન્ડ લાગે અને બીજી બાજુ ઇંગ્લિશ બોન્ડ લાગે તો તેને આપણે સિંગલ ફ્લેમિશ બોન્ડ તરીકે પણ ઓળખીએ છીએ. તો કે આ પ્રકારના બોન્ડની રચના માટે દિવાલની જાડાઈ ઓછામાં ઓછી 1.5 ઇંચ જેટલી હોવી જોઈએ. તો કે આ જે છે એ છે ફ્લેમિશ બોન્ડ. તો કે જે આપણો પાંચમો બોન્ડ છે તે છે ગાર્ડન વોલ બોન્ડ. તો કે ગાર્ડન વોલ બોન્ડના બે પ્રકાર પડે, ઇંગ્લિશ ગાર્ડન વોલ અને ફ્લેમિશ ગાર્ડન વોલ. તો કે જે ગાર્ડન વોલ બોન્ડ હોય છે એ આપણે જનરલી નામ ઉપરથી જ આપણે જાણી શકીએ કે ગાર્ડનની દિવાલો બનાવવા બગીચા હોય તેની દિવાલ અથવા કમ્પાઉન્ડ વોલના આપણે જે યુઝ કરીએ તો કે છે ગાર્ડન વોલ બોન્ડ. તો કે તેમાંનું જે પહેલું ઇંગ્લિશ ગાર્ડન વોલ બોન્ડ છે તેની વિશે વાત કરીએ. ફિગરમાં આપણે લેફ્ટ સાઈડ, આ બે ફિગરમાંથી જે લેફ્ટ સાઈડ ફિગર છે તે છે ઇંગ્લિશ ગાર્ડન વોલ બોન્ડ. તો કે જેમાં 3 કે 5 સ્ટ્રેચર કોર્સ પછી આપણે એક હેડર કોર્સ મૂકવામાં આવે. તો કે આમાં આપણે જેમ વાત કરી હતી કે ગાર્ડન વોલમાં આપણે એક આખું લેયર, નીચેનું આખું લેયર આપણે એક હેડરના મૂકી દેવાનું, પછી એની માથે આપણે 3 લેયર સ્ટ્રેચરના મૂકવાના, પાછું એક લેયર હેડર. તો કે આ રીતની આપણે ઈંટની એરેન્જમેન્ટ કરીએ તો તેને આપણે ગાર્ડન વોલ ઇંગ્લિશ બોન્ડ કહીએ છીએ. પછી જે સેકન્ડ છે ગાર્ડન વોલ બોન્ડનો તે છે ફ્લેમિશ બોન્ડ. તો કે ફ્લેમિશ બોન્ડમાં શું આવે કે આપણે જ્યારે ગાર્ડન વોલ ઇંગ્લિશ બોન્ડમાં શું હતું કે એક લેયર આખું સ્ટ્રેચરનું અથવા એક લેયર આખું હેડરનું અને ઉપરના 3 સ્ટ્રેચરના. તો કે ફ્લેમિશમાં એમ નહીં આવે. ફ્લેમિશમાં આપણે એક જ લેયરમાં 3 ઇંચ સ્ટ્રેચરની અને 1 ઇંચ હેડરની, પાછી 3 ઇંચ સ્ટ્રેચરની ને 1 ઇંચ હેડરની એ રીતની એરેન્જમેન્ટ કરીએ તો કે તેને આપણે ગાર્ડન વોલ ફ્લેમિશ બોન્ડ કહીએ છીએ. હવે જે છઠ્ઠો ટાઈપ છે તે છે રેકિંગ બોન્ડ. તો કે રેકિંગ બોન્ડમાં ઈંટો દિવાલને સમાંતર અથવા કાટખૂણે ગોઠવવાને બદલે ત્રાસી ગોઠવવામાં આવે છે. વધુ જાડાઈની દિવાલોમાં વચ્ચે હેડર ગોઠવવામાં આવે છે. તેથી આવી દિવાલો અનુલંબ દિશાના કમજોર હોય છે, તેથી તેને મજબૂત બનાવવા માટે આપણે વચ્ચેના ભાગમાં ઈંટો છે તે આપણે ત્રાસી ગોઠવીએ છીએ. તો કે જે રેકિંગ બોન્ડ છે એના 3 પ્રકાર છે. તો કે ફર્સ્ટ છે હેરિંગ બોન્ડ, સેકન્ડ છે ડાયાગોનલ બોન્ડ અને થર્ડ છે ઝિગઝેગ બોન્ડ. તેમાં જે પહેલું
આપણે જે બતાવેલું છે વાત કરીએ તો એમાં ડાયાગોનલ બોન્ડ. તો કે આપણે જે બે ફિગરમાંથી જે રાઈટ સાઈડની ફિગર છે તે છે ડાયાગોનલ બોન્ડ. તો કે આ પ્રકારના બોન્ડમાં ઈંટોને ડાયાગોનલ દિશામાં ગોઠવવામાં આવે છે. આવા બોન્ડ 2 કે 4 ઈંટોની જાડાઈની દિવાલ માટે ઉપયોગી છે. છેડે જરૂરી ત્રિકોણાકાર ઈંટોના ટુકડા ઈંટોને કાપીને તૈયાર કરવામાં આવે. તો કે આવા બોન્ડ છે ઊંચી દિવાલોના ફૂટિંગ માટે જ વપરાય છે. તો કે આ જે ફિગર આપી છે તે છે ડાયાગોનલ બોન્ડ. તો કે જે સેકન્ડ છે એનો તો તે છે આપણો હેરિંગ બોન્ડ. તો કે આ પ્રકારના બોન્ડમાં દિવાલની સેન્ટર લાઇનથી બંને બાજુ 45 ડિગ્રીના ખૂણે ઈંટો ગોઠવવામાં આવે. તો તમે ફિગરમાં જોશો, જે ફર્સ્ટ બે ફિગરમાંથી જે લેફ્ટ સાઈડની ફર્સ્ટ ફિગર છે તેમાં જોશો તો શું કર્યું કે દિવાલના સેન્ટર લાઇનથી, જો કે 4 મીટરની દિવાલ હોય તો એનું સેન્ટર આપણે 2 મીટર થાય. તો કે 2 મીટરના સેન્ટરથી ઈંટને આપણે 45 ડિગ્રીના ખૂણે ઉપરની બાજુ નીચેની બાજુ જે ત્રાસી ગોઠવવામાં આવે તો તેને આપણે હેરિંગ બોન્ડ કહીએ છીએ. તો કે આવા બોન્ડ 4 ઈંટો કરતાં વધારે જાડીની દિવાલો માટે વપરાય છે. તો કે આવા બોન્ડ ફ્લોરિંગમાં સુશોભિત પેનલો બનાવવા માટે પણ યુઝ થાય છે. તો જે રેકિંગ બોન્ડનો સેકન્ડ હતો તે છે હેરિંગ બોન્ડ. જો થર્ડ છે તે છે ઝિગઝેગ બોન્ડ. તો કે આપણે આવા બોન્ડમાં ઈંટો ઝિગઝેગ રીતે ગોઠવવામાં આવે. તો કે આપણે જે ઈંટ ગોઠવીએ તેને ઝિગઝેગ શેપમાં ગોઠવીએ તો તેને આપણે ઝિગઝેગ બોન્ડ કહીએ છીએ. તો કે આ બોન્ડ છે જનરલી આપણે ફર્શ એટલે કે ફ્લોરિંગમાં બનાવતા. તમે ઘણી બધી જોયું છે કે આપણે જે ઘરમાં ચાલતા હોય તો દિવાલ છે એમાં ઝિગઝેગ શેપ હોય, કે એ રીતની અરેન્જમેન્ટ કરેલી હોય તો તેને આપણે ઝિગઝેગ બોન્ડ કહીએ છીએ. તો કે આ હતા આપણા 6 પ્રકારના બોન્ડ. તો કે હવે આપણે નેક્સ્ટ જે આપણે વાત કરીએ તો કે આપણે તફાવત ડિફરન્સ વિશે. તો કે ઇંગ્લિશ બોન્ડ અને ફ્લેમિશ બોન્ડ વિશે. તો કે તેમાં પહેલાં ઇંગ્લિશ બોન્ડ વિશે વાત કરીએ. તો કે આ પ્રકારના બોન્ડમાં વારાફરતી એક થર સ્ટ્રેચર અને એક થર હેડર મૂકવામાં આવે. તો કે ફ્લેમિશ બોન્ડમાં એક થરમાં એક સ્ટ્રેચર અને એક હેડર એકાંતરે ગોઠવવામાં આવે છે. સેકન્ડ છે હેડર કોર્સમાં એકાંતરે આવેલા હેડર નીચેના સ્ટ્રેચરની બરાબર ઉપર મધ્યમાં ટેકવેલા હોય છે. તો કે ફ્લેમિશ બોન્ડમાં દરેક હેડર નીચેના સ્ટ્રેચરથી ઉપર બરાબર વચ્ચે ટેકવેલો હોય છે. તો કે થર્ડ વાત કરીએ તો કે હેડર કોર્સમાં કોઈન હેડર પછી આપણે ક્વીન ક્લોઝર મૂકવામાં આવે છે. તો કે ફ્લેમિશ બોન્ડમાં આપણે એકાંતર થરમાં કોઈન હેડર પછી ક્વીન ક્લોઝર મૂકવામાં આવે છે. તો કે જે ચોથો ડિફરન્સ છે તો કે એમાં આપણે ઇંગ્લિશ બોન્ડ વિશે વાત કરીએ. તો કે ઇંગ્લિશ બોન્ડ આપણે સૌથી મજબૂત બોન્ડ ગણાય છે. તો કે જે ફ્લેમિશ બોન્ડ છે એ મજબૂત છે પણ ઇંગ્લિશ બોન્ડ જેટલો નહીં. તો કે પાંચમો ડિફરન્સ જોઈએ તો કે જે ઇંગ્લિશ બોન્ડ છે તે થોડો એક્સપાન્સિવ એટલે થોડોક મોંઘો છે. તો કે એને પ્રમાણમાં જે ફ્લેમિશ બોન્ડ છે તે ઇકોનોમિક છે. તો કે હવેનો જે આપણો ટોપિક છે તે છે પ્રોસિજર ફોર બ્રિક મેશનરી. એટલે કે આપણે ઈંટનું ચણતર કામ કરતા હોય તો તેની પદ્ધતિ વિશે વાત કરીએ. તો પહેલાં આપણે જે અગાઉ ડિસ્કસ કરેલું તેના મુદ્દા હતા. તો કે આપણે ઈંટનું ચણતર કામ કરવું હોય તો કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ. અને હવે જે આપણે વાત કરીએ છીએ તેની પદ્ધતિ વિશે કે આપણે બ્રિકનું ચણતર કામ કરતા તો કઈ પદ્ધતિ કયા સ્ટેપ વાઇઝ આપણે આગળ વધવું જોઈએ. તો કે તેમાંનું પહેલું તો શું કે આપણે જે ઈંટ લઈએ તો કે ઈંટને આપણે મિનિમમ 2 કલાક સુધી આપણે પાણીમાં પલાળવી જોઈએ. જેથી શું કામ કે જે કોલ છે તેમાંનું પાણી છે તે ઈંટ ચૂસી ન લે. જો એ પાણી ચૂસી લે ઈંટ તો શું થાય કે આપણો કોલ છે તે આપણો નબળો પડી જશે. તો આપણે જે બોન્ડ બનવો જોઈએ બે દિવાલનો બે ઈંટ વચ્ચે તો તે જરૂરી બનતો નથી અને એ આખી દિવાલ આપણી વીક થઈ જાય છે. પછી સેકન્ડ સ્ટેપ છે તો કે આપણે જે જગ્યાએ બોન્ડ આપણે જે મોર્ટાર બનાવવો છે તો મોર્ટાર આપણે જમીન પર બનાવવો જોઈએ નહીં. તો કે તેના માટે આપણે પતરા ઉપર બનાવવો જોઈએ. જમીન ઉપર બનાવીએ તો શું થશે કે રેતી ને બીજી નાની નાની ઇમ્પ્યુરિટીઝ છે તેમાં ભળી જશે. તો આપણા બોન્ડને જે મોર્ટારને જરૂરી વર્કેબિલિટી જોઈએ છે તે વર્કેબિલિટી મળશે નહીં. તો કે આપણે જે મોર્ટારમાં આપણે જે રેતી યુઝ કરીએ તો કે એને આપણે ચારણા વડે આપણે યોગ્ય ચાળીને જ ઉપયોગમાં લેવી જોઈએ. ચોથું સ્ટેપ છે પ્લેટફોર્મ પર રેતી અને સિમેન્ટનું બરાબર મિશ્રણ કર્યા પછી તેમાં પાણી ઉમેરીને કોલ તૈયાર કરવો જોઈએ. ફિફ્થ સ્ટેપ છે જે દિવાલનું ચણતરકામ કરવાનું હોય તે દિવાલનો પાયો કૂબો મારી બરાબર સમતલ કરવાનો. પાયામાં પાણી છાંટી અને આપણે ભીની કરી દેવાનું. પછી આપણે ઈંટનું ચણતરકામ કરતા હોય તો આપણે દિવાલ સમતલ કરી લીધી છે તો પછી તેના માથે આપણે શું કરવાનું કે આપણે એક મોર્ટારનું લેયર પાથરવાનું અને પછી જ તેના માટે આપણે ઈંટથી ચણતરકામ ચાલુ કરવાનું. ડાયરેક્ટ જમીન ઉપર આપણે ઈંટનું લેયર પાથરવાનું નહીં. તો કે ઈંટનો લેયર આપણે ઈંટ જમીન સમાંતર કરી લીધી
પછી તેમાં આપણે પાણી છાંટી લીધું. પાણી છાંટી મોરટાનું લેયર કરીને પછી જ આપણે ઈંટનું લેયર પાથરવાનું. તો કે દોરી અને ખીલીઓ વડે દરેક થરમાં ઈંટોની ગોઠવણી સુરેખ રાખવામાં આવે છે. તળ, સાંધા અને ઊભા સાંધાની જાડાઈ 10 mm જેટલી જ રાખવામાં આવે છે. તો કે જે પ્લમ્બ રૂલની દિવાલની વર્ટિકાલિટી આપણે ચેક કરવામાં આવે છે. તો કે દિવાલની ઊંચાઈ વધી જાય તો તેમ તેમ દરેક થરમાં એક જ સમતલ રહે તે માટે લેવલ ટ્યુબ વડે લેવલ તપાસવામાં આવે છે. તો કે જે લેવલ ટ્યુબ હોય છે એ આપણે જનરલી પ્લાસ્ટિકની નળી જેવી હોય છે. તો તેમાં પાણી ભરી દે તો કે જેથી બે છેડે એક મજૂર પકડી રાખે કે જે છેડા તો કે જે છેડે એક બાજુ આપણું લેવલ ગોઠવાઈ ગયું છે કે આ એક્ઝેક્ટ આપણું એક્યુરેટ લેવલ છે, તો બીજી બાજુ બીજો મજૂર છે તે જે જગ્યાએ આપણે લેવલ લાવવાનું તે જગ્યાએ નળી રાખશે. તો કે જે લેવલે આવી જશે પછી તે એક માર્ક કરી દેશે. ત્યાંથી આપણે ખબર પડે કે આ લેવલ છે તે સમાંતર છે. તો કે આપણે જેમ વાત કરી કે આપણે ગમે તે ચણતરકામ કરતા હોય ઈંટ અથવા પથ્થરનું કે કોન્ક્રીટનું, તો કે ઈંટનું પથ્થરનું ચણતરકામ કરતા હોય તો આપણે મિનિમમ એને આપણે 2 અઠવાડિયા સુધી ક્યોરિંગ કરવું ખૂબ જ જરૂરી છે. જો ક્યોરિંગ આપણે ન કરીએ તો શું થશે કે મોરટાને જરૂરી પાણી જોઈએ છે ને હાઇડ્રેશન માટે. તો કે હાઇડ્રેશન પૂર્ણ નહીં થાય તો આપણો જે મોરટા છે તે વીક થશે, એટલે મોરટા થોડાક ટાઈમમાં ખરી જશે. તો આપણે ઈંટ વચ્ચે જે મોરટા રાખ્યો છે તે ખરી જશે તો ઈંટથી આપણી લૂઝ થઈ જશે. તો જે આપણે યોગ્ય સ્ટ્રેન્થ જોઈએ છે તે મળશે નહીં. એટલે આપણે સતત મિનિમમ 2 અઠવાડિયા સુધી ક્યોરિંગ આપશું તો જ છે તે મોરટાને સ્ટ્રેન્થ મળશે ને તો જ બે ઈંટ વચ્ચે કે પથ્થર વચ્ચે તે બોન્ડ બનાવી રાખશે. તો કે કોન્ક્રીટનું હોય તો આપણે ખબર છે કે 28 દિવસથી ક્યોરિંગ કરવું આવશ્યક છે. તો જ તેની 99% કે 99% સુધી આપને જે યોગ્ય સ્ટ્રેન્થ છે તે મળી રહે. આપણે આ લેક્ચરમાં 4 પોઈન્ટ ડિસ્કસ કરેલા. એમાંનું પહેલું હતું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ફોર બ્રિક મેશનરી, એટલે કે આપણે ઈંટનું ચણતરકામ કરતા હોય તો કયા કયા મુદ્દા આપણે ધ્યાનમાં રાખીને ચણતરકામ કરવું જોઈએ. સેકન્ડ આપણે વાત કરી કે બોન્ડ્સ ઇન બ્રિક મેશનરી, કે કયા કયા પ્રકારના બોન્ડ છે તે આપણા બ્રિક મેશનરીમાં યુઝ થાય છે. થર્ડ હતું આપણે કે ડિફરન્સ બિટવીન ઇંગ્લિશ અને ફ્લેમિશ બોન્ડ, એટલે કે બે બોન્ડ હતા આપણે ઇંગ્લિશ અને ફ્લેમિશ, તો કે બે વચ્ચેનો ડિફરન્સ શું બેમાં ફેર છે એ. અને લાસ્ટ પોઈન્ટ હતો આપણો કે પ્રોસિજર ફોર બ્રિક મેશનરી, ઈંટનું ચણતરકામ કરવું હોય તો કયા સ્ટેજ વાઇઝ કયા પદ્ધતિ વાઇઝ આપણે કરવું જોઈએ. થેન્ક યુ.